રાધે રાધે. રાધે રાધે. આપણું રોજિંદુ જીવન એટલું બધું દોડધામવાળું થઈ ગયું છે ને. હા, બિલકુલ સાચી વાત છે. હા, એટલે ઓફિસના ટાર્ગેટ્સ હોય, ઘરની જવાબદારીઓ હોય કે પછી સતત વાગતા ફોનના નોટિફિકેશન્સ, હા. આ બધા વચ્ચે અંદરથી ક્યારેક એવો પ્રશ્ન ચોક્કસ થતો હશે કે આ બધું શું કામ ચાલી રહ્યું છે. આપણી આ બધી ભાગદોડનો આખરે અંતિમ અર્થ શું છે? એક્ઝેક્ટલી. અને એટલે જ આજે આપણે એક એવા વિષયમાં ઊંડા ઉતરવાના છીએ, એક એવી ગહન ચર્ચા કરવાના છીએ જે સીધી આપણા મન સાથે જોડાયેલી છે. ચોક્કસ. આજના સમયમાં આવા વિષયો પર થોભીને વાત કરવી બહુ જરૂરી છે. બિલકુલ. તો આજની આપણી આ ગહન ચર્ચાનો સ્ત્રોત એક વિશેષ લેખ છે જે 6 માર્ચ 2026ના રોજ પ્રકાશિત થયો હતો. ગુજરાતીTV.com પર. હા, ગુજરાતીTV.com પર. અને આ અદ્ભુત સામગ્રીના લેખક છે સેવક માધવ જસાપરા, જેમણે પરમ પૂજ્ય શ્રી પ્રેમાનંદજી મહારાજના વિચારોનો બહુ જ સુંદર નિચોડ આ લેખમાં રજૂ કર્યો છે. બરાબર. અને આજના આપણા ગહન અધ્યયનનો મુખ્ય વિષય પણ એ જ છે. પ્રેમાનંદજી મહારાજ દ્વારા આપવામાં આવેલો એકાંતિકાનો સાર. આપણું મિશન આજે એ જ છે કે આપણા જેટલા પણ ગુજરાતી લવર્સ છે, એટલે કે આપણા ગુજરાતી પ્રેમીઓ, હા, એમના સુધી આધ્યાત્મિક જ્ઞાનના આ સૌથી મહત્વપૂર્ણ અંશોને એકદમ સરળ અને રસપ્રદ રીતે પહોંચાડવા. બહુ જ ઉમદા હેતુ છે આ. તો ચાલો આને જરા વિગતવાર સમજીએ. ચર્ચાની શરૂઆત એક બહુ જ મૂળભૂત વિચારથી કરીએ. લેખમાં મહારાજશ્રીના સંદર્ભે કહ્યું છે કે આ આખું ચરાચર જગત એટલે કે જંગમ અને સ્થાવર બધું જ સ્વયં ભગવાનનો જ અવતાર છે. એક્ઝેક્ટલી. પણ જો બધું જ ભગવાન છે, પથ્થરથી લઈને વૃક્ષો અને આપણી આસપાસના લોકો સુધી, તો પછી આપણને તેનો અનુભવ કેમ નથી થતો? આ જ તો સૌથી મોટો કોયડો છે. જો આપણે આને શાંતિથી અને સ્પષ્ટ રીતે સમજીએ ને, તો આનું મુખ્ય કારણ આપણું પોતાનું ચિત્ત છે, આપણું મન. એટલે મનની અંદરની ગૂંચવણો. હા, માનવ ચિત્તમાં સાંસારિક વિષયોએ, ભૌતિક આકર્ષણોએ પૂરેપૂરો પ્રવેશ કરી લીધો છે. બરાબર છે. જ્યારે આપણું મન સતત ભૌતિક વિષયોનું ચિંતન કરે છે, નફા નુકસાનના ગણિત માંડે છે, ત્યારે તે ભગવત ચિંતનથી સાવ દૂર જતું રહે છે. અને ત્યારે જ આ અલગપણાનો, જેને શાસ્ત્રોમાં નાનાત્વનો ભ્રમ કહેવાય છે, તે ઊભો થાય છે. ઓકે. અને એટલે કે જ્યાં સુધી મનમાં દુનિયાવી વિચારો ચાલતા રહેશે, ત્યાં સુધી પેલી બધું જ ઈશ્વર છે વાળી અનુભૂતિ ક્યારેય નહીં થાય. બિલકુલ નહીં થાય. પણ આ તો બહુ અઘરું છે. મતલબ આપણે સૌ સમાજમાં રહીએ છીએ, નોકરી ધંધો કરીએ છીએ, તો આ માયામાંથી બહાર આવવું કેટલું કઠિન છે એ તો આપણે સમજી શકીએ. કઠિન તો છે જ, અને આ કોઈ આજકાલની સમસ્યા નથી. હા. લેખમાં આના માટે એક બહુ જ રસપ્રદ અને પ્રાચીન પ્રસંગ ટાંકવામાં આવ્યો છે ને, સનકાદી ઋષિઓનો પ્રસંગ. હા, સનક, સનંદન, સનાતન અને સનતકુમારનો પ્રસંગ. બરાબર. તેમને ખુદ સૃષ્ટિના સર્જનહાર બ્રહ્માજીને એક અતિ સૂક્ષ્મ પ્રશ્ન પૂછ્યો હતો. એમનો પ્રશ્ન એવો હતો કે ચિત્ત અને વિષયો એટલા બધા એકમેકમાં ભળી ગયા છે કે તેમને અલગ કઈ રીતે કરવા? આ પ્રશ્નની ગહનતા જુઓ તમે. ચિત્ત અને વિષયો જેણે પાણી અને દૂધની જેમ ભળી ગયા છે. સાચી વાત છે. અને નવાઈની વાત એ છે કે આ પ્રશ્ન એટલો ગહન હતો કે સ્વયં બ્રહ્માજી પણ તેનો ઉત્તર આપી શક્યા નહોતા. હા, બ્રહ્માજી પણ મૂંઝાઈ ગયા હતા, અને પરિણામે આ પ્રશ્નનો ઉત્તર આપવા માટે સ્વયં ભગવાને હંસ સ્વરૂપ ધારણ કર્યો. હંસ સ્વરૂપ? આ બહુ રસપ્રદ છે. ભગવાન હંસ બનીને કેમ પ્રગટ થયા? કારણ કે ભારતીય તત્વજ્ઞાનમાં હંસ એ બહુ જ મોટું પ્રતીક છે. હંસને નિર્વિકાર અને ગુણાતીત માનવામાં આવે છે. અચ્છા. આપણે ત્યાં કહેવાય છે ને કે હંસ પાસે નીર ક્ષીર વિવેક હોય છે. તે દૂધ અને પાણીના મિશ્રણમાંથી માત્ર દૂધ ગ્રહણ કરી શકે છે. ભગવાને હંસ અવતાર લઈને એ દર્શાવ્યું કે આપણે પણ આ સાંસારિક ઘોંઘાટમાંથી માત્ર શુદ્ધ તત્વને જ ગ્રહણ કરવાનું છે. વાહ, આ સમજૂતી ખરેખર અદ્ભુત છે. અને પછી ઋષિઓએ જ્યારે આ હંસ દેવને જોયા ત્યારે તેમણે બહુ સાદો પ્રશ્ન પૂછ્યો કે આપ કોણ છો? હા, અને ભગવાને ત્યારે હસીને જે માર્મિક જવાબ આપ્યો ને, તે આખી ફિલોસોફીનો પાયો છે. ભગવાને શું કહ્યું? ભગવાને કહ્યું કે પંચમ મહાભૂતથી બનેલું આ શરીર અને અંદર રહેલો આત્મા સૌના એક જ છે. મન, વાણી અને દ્રષ્ટિથી જે કાંઈ પણ સમજાય છે કે દેખાય છે, તે બધું જ પરમાત્મા એટલે કે માત્ર હું જ છું. મારા સિવાય બીજું કંઈ છે જ નહીં.
શું વાત છે! એટલે કે જો બધું એક જ છે તો પછી આપ કોણ છો એવો ભેદભાવ ભરેલો પ્રશ્ન જ અસ્થાને છે. બિલકુલ. આ નાનાત્વનો ભ્રમ છે જે આપણને અલગ પાડે છે. અહીં સૌથી રસપ્રદ વાત એ છે કે આપણે આધુનિક સમય સાથે જો આને જોડીએ, મહારાજશ્રી માને છે કે આજના સમયમાં વિષયોનું ચિંતન છોડવું, આ બધી ભૌતિક દોડાદોડી છોડવી અત્યંત કઠિન છે. પ્રેક્ટિકલી તો અશક્ય જ લાગે છે સામાન્ય માણસ માટે. તો પછી એનો ઉપાય શું? લેખમાં એક બહુ જ સરસ આધુનિક શબ્દ વાપરવામાં આવે છે. કયો શબ્દ? ડિલીટ. આપણે કહીએ ને કે ફોનમાંથી કે કોમ્પ્યુટરમાંથી વાયરસ ડિલીટ કરી નાખ્યો. મહારાજશ્રી કહે છે કે નામ જપ એ આ બધા વિષય ચિંતનને આપણા મનમાંથી ડિલીટ કરી દેશે, નષ્ટ કરી દેશે. જો આપણે આને વ્યાપક સંદર્ભમાં જોઈએ તો આ કળિયુગમાં ભવસાગર પાર કરવાનો માત્ર એક જ આધાર છે, અને તે છે નામ જપ. એટલે સતત ભગવાનનું નામ લેતા રહેવું. હા. તમે કામ કરતા હો, ઓફિસમાં હો કે મુસાફરી કરતા હો, જો અંદર નિરંતર નામ જપ ચાલતો હોય તો સાંસારિક વિષયો તમારા મનને ભ્રષ્ટ કરી શકતા નથી. હા. એક પ્રકારના એન્ટીવાયરસ જેવું કામ કરે છે. આ ખરેખર બહુ જ પ્રેક્ટિકલ ઉપાય છે. બિલકુલ. હા. હવે આ લેખમાં મહારાજશ્રી સાથેના વાર્તાલાપમાં જિજ્ઞાસુઓ દ્વારા પૂછાયેલા કેટલાક વાસ્તવિક પ્રશ્નોનું બહુ જ સરસ મનોવૈજ્ઞાનિક અને આધ્યાત્મિક વિશ્લેષણ કરવામાં આવ્યું છે. હા, 3 મુખ્ય પ્રશ્નોત્તરીનો ઉલ્લેખ છે તેમાં. તો ચાલો એ પ્રશ્નો તરફ ચર્ચાને દોરીએ. પહેલો પ્રશ્ન એવો હતો જે આપણા સૌની રોજબરોજની લાઈફને સ્પર્શે છે. જ્ઞાન વિરુદ્ધ આચરણનો પ્રશ્ન. હા. પ્રશ્ન એવો છે કે આપણી બુદ્ધિ જાણે છે કે ભોગવિલાસમાં કે ખરાબ આદતોમાં કોઈ સુખ નથી. છતાં મન કેમ લલચાય છે? હા, બુદ્ધિ જાણે છે છતાં મન વારંવાર એ જ વસ્તુઓ તરફ કેમ દોડે છે? આ બહુ જ કોમન અને મહત્વનો પ્રશ્ન છે. મહારાજશ્રીના શબ્દોમાં જો આને સમજાવું તો તેઓ કહે છે કે આપણી પાસે જે છે તે માત્ર શાબ્દિક જ્ઞાન છે. શાબ્દિક જ્ઞાન એટલે કે આપણે પુસ્તકોમાં વાંચ્યું છે, કોઈના મોઢે સાંભળ્યું છે અને આપણી બુદ્ધિએ એને સ્વીકારી લીધું છે, પણ તે હજુ અનુભવનું જ્ઞાન નથી બન્યું. ઓકે, એટલે કે થિયરી ખબર છે પણ પ્રેક્ટિકલ નથી કર્યું. એક્ઝેક્ટલી. અત્યારે આપણી ઇન્દ્રિયોનું બળ બહુ જ વધારે છે, પણ જ્યારે આપણે નામ જપ કરીશું ત્યારે ધીમે ધીમે આપણું આધ્યાત્મિક બળ વધશે, અને જ્યારે એ આંતરિક બળ વધશે ત્યારે જ આ ઇન્દ્રિયો પર કાબૂ આવશે, માત્ર શબ્દોથી નહીં આવે. બહુ જ સચોટ વાત. હવે બીજા પ્રશ્ન પર આવીએ. આ પ્રશ્ન ભક્તિને લગતો છે. પ્રશ્ન એવો હતો કે ઇષ્ટ માને એટલે કે જગદંબાને કઈ રીતે પ્રસન્ન કરવા? હા, સાધકો માટે આ બહુ મોટો પ્રશ્ન હોય છે. અટે આના ઉત્તરમાં લેખમાં શ્રી રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ આપવામાં આવ્યું છે, જેઓ એક અબૂધ બાળકની જેમ વ્યાકુળ થઈને મા મા પોકારતા હતા. હા, રામકૃષ્ણ પરમહંસનું ઉદાહરણ બહુ જ સુંદર છે. આમાં મહારાજશ્રી માની કરુણા પર બહુ જ ભાર મૂકે છે. હા, મા તો મા છે. બરાબર. એક બાળક જ્યારે રડે છે ત્યારે મા બધું જ પડતું મૂકીને દોડી આવે છે. આપણી માત્ર બાળકની જેમ નિખાલસ ભાવે પોકારવાનું છે. કોઈ આડંબર વગર. બિલકુલ. અને મહારાજશ્રી કહે છે કે જે પણ મંત્ર મળ્યો હોય તેનો સતત જાપ કરવાથી માની કૃપાથી આ માયાનો પડદો આપોઆપ હટી જશે અને સાક્ષાત્કાર થશે. વાહ! આ સાંભળીને જ મનને કેટલી શાંતિ મળે છે. પણ હવે જે ત્રીજો પ્રશ્ન છે ને એ થોડો ચેતવણી આપનારો છે. હા, શરણાગતિ અને કામક્રોધવાળો પ્રશ્ન. હા, પ્રશ્ન એવો છે કે શું સંપૂર્ણ શરણાગત ભક્તમાં પણ કામ અને ક્રોધ જેવા વિકારો પાછા આવી શકે ખરા? આ બહુ જ મહત્વનો મુદ્દો છે. સાધના માર્ગ પર આ સૌથી મોટો ખાડો છે. એટલે પતન થઈ શકે? હા, મહારાજ શ્રી સ્પષ્ટ કહે છે કે જો સાધકમાં સહેજ પણ અહંકાર આવે, જરા સરખો પણ ગર્વ આવી જાય કે હું તો બહુ મોટો ભક્ત થઈ ગયો છું, તો ભગવાનની માયા મોટા મોટા સિદ્ધોને પણ પછાડી શકે છે. એટલે આધ્યાત્મિક અહંકાર બહુ ખતરનાક છે. બહુ જ ખતરનાક. આના માટે લેખમાં 2 બહુ મોટા ઉદાહરણો ટાંકવામાં આવ્યા છે, નારદજીનું અને સ્વયં શંકર ભગવાનનું. નારદજી તો પરમ ભક્ત હતા. હા, છતાં એકવાર તેમને કામ વિજયનો અહંકાર આવી ગયો હતો અને તેઓ મોહિત થઈ ગયા હતા. અને શિવજીનું ઉદાહરણ જુઓ, જ્યારે ભગવાને મોહિની સ્વરૂપ ધારણ કર્યું ત્યારે સ્વયં મહાદેવ પણ ક્ષણિક મોહિત થઈ ગયા હતા. બાપરે! જો શિવજી અને નારદજી પર માયા અસર કરી શકતી હોય તો પછી આપણી તો શું વિસાત? એ જ તો વાત છે. એટલે જ સતત રક્ષણ માટે ભગવાનની શરણાગતિ જરૂરી છે. ક્યારેય પોતાના સાધમાના બળ પર અભિમાન ન કરવો જોઈએ.
બહુ જ ઊંડી વાત કરી આજે આપણે. તો આ આખી ગહન ચર્ચાનો આજના આપણા સત્રનો આખરે નિષ્કર્ષ શું છે? નિષ્કર્ષ એકદમ સરળ અને સીધો છે. બધું જ છોડીને, એટલે કે બીજા બધા આશ્રયો છોડીને માત્ર ને માત્ર ભગવાનના નામનો આશ્રય લેવો જોઈએ. માત્ર નામ જપ. હા, મહારાજ શ્રી ખાતરી આપે છે કે જો તમે નિરંતર નામ જપ કરશો તો તેનાથી જ વૈરાગ્ય, જ્ઞાન અને પરમ પ્રેમ આ ત્રણેયની પ્રાપ્તિ આપોઆપ થઈ જશે. અલગથી કંઈ કરવાની જરૂર નહીં પડે. આ ખરેખર એક સંજીવની સમાન સંદેશ છે. ચર્ચાને અંતે મારા મનમાં એક એવો વિચાર ઝબકી રહ્યો છે જેના પર આપણા શ્રોતા મિત્રો ચોક્કસ મનન કરી શકે. કયો વિચાર? જો માત્ર એક નામના સતત ઉચ્ચારણથી એટલે કે જપથી આપણા મનની ઊંડે સુધી જડાઈ ગયેલી ખરાબ આદતો અને વાસનાઓ ડિલીટ થઈ શકતી હોય અને માયાના વર્ષો જૂના પડદા હટી શકતા હોય તો આ અવાજ અને આપણા સંકલ્પમાં એટલે કે આપણા ઇન્ટેન્શનમાં કેટલી પ્રચંડ વૈશ્વિક ઊર્જા છુપાયેલી હશે. અદ્ભુત વિચાર છે આ. શું એવું બની શકે કે શબ્દ જ વાસ્તવમાં આ સમગ્ર બ્રહ્માંડની રચના અને નિયંત્રણનું મૂળ તત્વ હોય? જેને આપણે શબ્દ બ્રહ્મ કહીએ છીએ. આ ખરેખર શાંતિથી વિચારવા જેવો મુદ્દો છે. બરાબર ને? તો મિત્રો, આજની આ ગહન ચર્ચા આપણે અહીં જ પૂરી કરીએ છીએ. આ સુંદર માહિતી અને જ્ઞાનસભર અપડેટ gujaratiTV.com એટલે કે gujaratiTV.com અને તેમના સેવક માધવ જસાપરા દ્વારા આપણને પૂરી પાડવામાં આવી છે. તેમના આ સુંદર પ્રયાસ માટે આપણે તેમનો આભાર માનવો રહ્યો. બિલકુલ. જો આપ સૌ ગુજરાતી પ્રેમીઓને એટલે કે ગુજરાતી લવર્સને અમારો આ વાર્તાલાપ સારો લાગ્યો હોય તો આપના અભિપ્રાય કોમેન્ટ બોક્સમાં લખીને અમને મોકલવાનું ચૂકશો નહીં. અને તમારા વિચારો પણ ચોક્કસ જણાવજો. અને હા, આવી જ અદ્ભુત માહિતીઓ માટે અમારી ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં. રાધે રાધે. રાધે રાધે.